સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીતા બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત गुरु गोविंद कर जानिए रहिए शब्द मां समाया मिले तो दंडवत बंदगी पल पल ध्यान लगार ध्यान मूलम गुरु मूर्ति पूंजा मूलम गुरु शरण मंत्र मूलम गुरु वाक्य है मोक्ष मूलम गुरु कृपा सदगुरु तो तेने कहिए आत्म रूप ओळखायो सदगुरु तो तेने कहिए आत्म रूप ओळखायो वेश न काढो देख न काढो मन सदा जेणे मार्यो वेश न काढो देख न धरियो मन सदा जेणे मार्यो मन सदा जेणे होय सिद्ध भले रहे संसारे गुण लक्षण या सारो गुण लक्षण या सारो होय सिद्ध भले रहे संसारे गुण लक्षण या सारो गुण लक्षण या सारो सदगुरु तो તેને કહીએ આત્મ રૂપ ઓળખાયો આત્મ રૂપ ઓળખાયો સત્પુરુષ હે સદા સારી સદબુદ્ધિ મન સારું सतपुरुष है सदा सारी सदबुद्धि मन सारो सदबुद्धि मन सारो
શુભ ગુણ સંપન્ન સદાય પરમ દયાળુ સદાય પરમ દયાળુ સદગુરુ તો તેને કહીએ આત્મરૂપ ઓળખાયું આત્મરૂપ ઓળખાયું સમદ્રષ્ટિ શાંતિ ધીરજ સમવાન કૃપાળો સમદ્રષ્ટિ શાંતિ ધીરજ સમવાન કૃપાળો સમવાન કૃપાળો કામ ક્રોધ લોભ મદ નાહી વિષય થકી મનવારું વિષય થકી મનવારું કામ ક્રોધ લોભ મદ નાહી વિષય થકી મનવારું વિષય થકી મનવારું સદગુરુ તો તેને કહીએ આત્મરૂપ ઓળખાયું આત્મરૂપ ઓળખાયું બ્રહ્મનિષ્ઠ અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો બ્રહ્મનિષ્ઠ અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો સદગુરુ તારક જાણો દાસ લાભો ગુરુ શરણમાં તન મન ધનયો વારું તન મન ધનયો વારું દાસ લાભો ગુરુ શરણમાં તન મન ધનયો વારું તન મન ધનયો વારું સદગુરુ તો તેને કહીએ આત્મરૂપ ઓળખાયું આત્મરૂપ ઓળખાયું ગુરુને ઉકળા ઉભરાણ ભાઈ કબીર સાહેબે ભજનમાં ગાયું એક ગુરુ દૂજો ગુરુ ગુરુ તો 18 લાખો દાસ કબીર કહે ગુરુ ગમ નો પાયો કાન ફૂકી ફૂકીને મોવા રે માર્ગ નથી જોવા કબીર કહે એ માર્ગ નથી જોવા એક गुरु दूजो गुरु गुरु तो यहाँ अनंत हुआ पण दास कबीर कहे गुरु गम न पायो ने कान फूकी फूकी ने
ઘણા પ્રકારના ગુરુ છે, કંઠીઓ બાંધે, કાનની અંદર મંત્ર આપે, પણ સદગુરુની આપણા વેદની અંદર, આપણા શાસ્ત્રોની અંદર સદગુરુની એટલી જ વ્યાખ્યા છે. સદગુરુ એને કહેવાય કે અજ્ઞાન અંધકારમાંથી કાઢી સત્ય બ્રહ્મના પ્રકાશની અંદર મૂકી દે. સદગુરુ અજ્ઞાનમાંથી કાઢી જ્ઞાનના પ્રકાશની અંદર મૂકી દે, કુસંગમાંથી કાઢી સત્સંગમાં મૂકી દે, વ્યસનમાંથી કાઢી નિવેશની બનાવી દે. એવા ન હોય. આસકા સેલા ગુરુજીને શિવાજી બીડિયો ભાઈ, સેલો હતો ઓલો આરોણી, એની યાદે યાદ ઉભરાય. પણ આજના સેલકા માસ્તર સાહેબને શિવાજી બેડીઓ પાય, સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. તો સદગુરુની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા, ગુરુ આપણને અજ્ઞાન અંધકારમાંથી કાઢી અને જ્ઞાનના પ્રકાશમાં મૂકે. ગુરુ અંધશ્રદ્ધામાંથી કાઢી અને શ્રદ્ધાની અંદર મૂકે. ગુરુ રાતમાંથી કાઢી અને દિવસમાં મૂકે. એને સદગુરુ કહેવાય. અને દાદાએ હાવ ટૂંકામ ટૂંકી વ્યાખ્યા કરી, આપણને કાંઈ સમજણ ન પડે. તો સદગુરુ એને કહેવાય કે જે આત્મ સ્વરૂપનું લક્ષ્ય બતાવે, આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવી દે, એનું નામ સદગુરુ. આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવી દે. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સભા કરતા કરતા ઘણા લોકોને મળ્યા, પણ વિવેકાનંદને મળવા નથી. અને સભાની અંદર આત્મ પરમાત્માને મળવાની વાત આવી. અને વિવેકાનંદની લોહ લગ્ની એવી કે એવા કોઈ સદગુરુ મળે. અને ખરેખર ગુરુ આપણા ભાવ પ્રમાણે જ મળે. આપણું પ્રારબ્ધ પ્રમાણે આ બધી સિસ્ટમ ગોઠવેલી હોય બાપુ. એ પ્રમાણે જ આપણને ગુરુ મળે. લોભી ગુરુ શિલા લાલસી, દોનો ખેલે દાવ. એટલે એ પ્રમાણે આપણને સદગુરુ મળે, એ પ્રમાણે હગાવાલા મળે, એ પ્રમાણે મિત્ર મંડળ મળે, એ પ્રમાણે આપણને માત પિતા મળે, એ પ્રમાણે આપણને પત્ની મળે. વિવેકાનંદને લોહ લગ્ની એવા કોઈ સદગુરુ મળે, પરમાત્માની ઓળખાણ કરાવે. ઘણો બધો પરમાત્માની શોધ કરવા માટે વિવેકાનંદે ઘણું પરિભ્રમણ કર્યું. એવા કોઈ સદગુરુ મળે. પણ હવે આને એવા કોઈ શિષ્ય ન મળે ને આને કોઈ એવા ગુરુ ન મળે. એ ભાઈ મળવું દુર્લભ છે. સદગુરુ પુરા શિષ્ય સુરા, રસ પરસ એક જાણો, દાસ મંગળ કહે સદગુરુ વિના બીજું નથી કોઈ. ઠેકાણું સદગુરુ પૂરા મળવા એ દુર્લભ છે, ને આવા શિષ્ય મળવા એ દુર્લભ છે. સભા થઈ, આત્મ પરમાત્માની વાત થઈ એટલે 3 મિત્ર મંડળ સ્વામી વિવેકાનંદની. એટલે એક પછી એક પ્રવચન પૂરું થયું એટલે મિત્ર મંડળને સ્વામી વિવેકાનંદે કીધું એ પ્રમાણે બાપજીને પ્રશ્ન પૂછ્યા. પહેલો મિત્ર હતા એને રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો, બાપજી તમે ભગવાનને જોયેલા? હા, બસ એટલું જ પૂછવાનું. જવાબ મળી ગયો. બીજો મિત્ર પાછો બાપજીને પ્રશ્ન પૂછવા ગયો, બાપજી તમે ભગવાન જોયા છે તો અત્યારે ભગવાન મળે? હા. વિવેકાનંદનો વારો આવ્યો કે બાપજી મને ભગવાનની ઓળખાણ કરાવી દો. તો રામકૃષ્ણ પરમહંસ ગાદીની ઉપર બેઠા હતા ને ઊભા થઈને બધ ભરીને મળ્યા. એટલે અતાર સુધી તું ક્યાં હતો? હું તને ગોતતો હતો. તો સદગુરુ એને કહેવાય, ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, જે પરમાત્માની ઓળખાણ કરાવી દે એનું નામ સદગુરુ.
સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયો ને બાપાના ભજન અનુભવની અંદર એ જ પણ લખ્યું છે કે સુરે કહું વારંવાર આતમ તારા ઘટમાં છે નિરખી જુઓ ને નાભીની માય ન કળંગ તારા ઘટમાં છે સ્મરણ કરો શ્વાસ ઉશ્વાસ વિનાશી તારા ઘટમાં છે બહાર કદી ન ભટકીએ મથીએ ઘટની માય શાનની અંદર સુરતા રાખીએ તો સેજે સેજે અનુભવ થાય. સુરે કહું વારંવાર આતમ તારા ઘટમાં ગુરુ એને કહેવાય વારા ગણીએ શિષ્યને યાદી કરાવીને ઓળખાણ કરાવી દે. અને ગુરુભાઈ જ વાત ને ભાઈ, ગમે ત્યારે આવી જે વસ્તુ આપણી માઇન્ડ ઉપર ભૂલાઈ જાય છે ગુરુ આપણને તાજી કરાવે છે. છતાંય ગુરુ કોઈ દી ઠાક્યા નહીં, ગુરુ કોઈ દી કંટાળ્યા નહીં. એક ને એક જ વાત કરી એ ભાઈ તમારા દેહ મંદિરની અંદર પરમાત્મા છે એની ઓળખાણ કરો, અને એની ઓળખાણ કરી હોય તો શ્વાસ ઉશ્વાસે ભજન કરો. સુરે કહો વારંવાર આતમ તારા ઘટમાં છે સ્મરણ કરો શ્વાસોશ્વાસ અવિનાશી તારા ઘટમાં છે નિરખી જુઓ ને નાભીની માય ન કળંગ તારા ઘટમાં છે. આત્મને ઓળખવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો શ્વાસ ઉશ્વાસનો અભ્યાસ. પણ મહાપુરુષો કોઈ દી ઠાક્યા નહીં, આપણે ઠાકી જાય કે નહીં? એકને એક વાત કરવા ઠાકી જાય કે નહીં? પછી બહુ ઠાકી જાય એટલે કેવાય ડોબા જેવો સમજ. નાનું બાળક હતું, પિતાના ખોળાની અંદર રમતો હતો. પિતાના ખોળાની અંદર રમતો રમતો એટલે બાળકને બિચારાને ખબર નહીં, ગામની અંદર કાયમને માટે મોભારા ઉપર નળિયા ઉપર કાગડો આવે. એટલે બાળક રમતો રમતો પિતાને પૂછે, પપ્પા આવડો શું આવ્યું? એટલે પિતા કે બેટા કાગડો આવ્યો. પણ નાનો અમથું બાળક રોજ ભૂલી જાય, રોજ પોતાના પિતાને પૂછે, પપ્પા કોણ આવ્યું? અરે બેટા કાગડો આવ્યો. રોજ પાઠ ભણાવે, રોજ છોકરો ભણી જાય, ભૂલી જાય. પણ એનો એ છોકરો પાછો મોટો થયો. ઘરની અંદર કોઈ મહેમાન આવ્યો એટલે પિતાએ પૂછ્યું, બેટા કોણ આવ્યું? જય હોય સાનામાના બે બહુ ટકટક ન કરતા. પણ પોતાના પિતાએ કીધું, બેટા તું નાનો હતો તો મેં તને ઘણી વખત પાઠ ભણાવ્યો, હું કોઈ દી ઠાક્યો નથી, હું કોઈ દી કંટાળ્યો નથી. તું વારા ગણીએ મને પૂછતો, પપ્પા કોણ આવ્યું? કાગડો. કોણ આવ્યું? કાગડો. કોણ આવ્યું? કાગડો. હું તો એક વખત પૂછતો હોય તું બટા કંટાળી ગયો. એમ ધન્ય સંતો મહાપુરુષોને છે કે એકને એક વાત કરવા છતાં સંતો કોઈ દી ઠાક્યા નથી. જીવનની અંદર ભૂલાય તો આ છે ને, ધીરજભાઈ હમણે દ્રષ્ટાંત દીધું કે બગા હું બહાર જ બેઠી વાટ જોઈને, સત્સંગ રૂપી સરોવરની અંદરથી તમે ઊભા થાવ એટલે બગા હું વાટ જોઈને જ બેઠી છે. અહીંથી બહાર નીકળો એટલે સોંટી જાય, ફલાણું કામ છે, લોટ દળાવવા જવું છે, છોકરાને ટ્યુશને મુકાવવા જવું છે, હગાવાલાને જવું છે, લગ્નમાં જવું છે. પણ સત્સંગ રૂપી સરોવરની અંદર જ્યાં સુધી બેઠા રહો ત્યાં સુધી બગાસનો કોઈ અવકાશ નથી. માટે સદગુરુ ટૂંકામ ટૂંકી વ્યાખ્યા કરી, ગુરુ પ્રત્યે કોઈ એવા સદગુરુ આત્મ સ્વરૂપને અનુસંધાન કરાવનાર કોઈ એવા સદગુરુ મળે, ભેદ બતાવનાર ઓળખાવનાર કોઈ એવા સદગુરુ મળે, એનું નામ સદગુરુ કહેવાય. અને ગુરુ આંગળી સિંધીનો ઓળખાયો, સદગુરુએ આંગળી સિંધીને મહાપુરુષોએ આત્મને ઓળખાયો. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે, મિટા દે ટેવ પરગર વુંડા દાસ લાબુ નિજ ઘર કોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્તુ આબીન, ક્યાં ઢૂંઢે આત્મ કેવો તો મહાપુરુષોએ આંગળી સિંધીને કીધું કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. આનો તમારા ઘટ મંદિરની અંદર અનુભવ કરો. આપણે દિવસની સભાની અંદર એ વાત કર્યા હતા, ધીરોજી મહાત્માનું ભજન આવ્યું કે સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો એ વાતમાં દાસ ધીરોજી કહે દેહમાં દર્શન ગુરુના.
પ્રતાપમાં એક વખત નામની અંદર સુરતા સંધાય જાય એટલે આત્મ કોને કેવો પ્રશ્ન નીકળી જાય. સદગુરુ એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયો, વેશ ન કાઢ્યો, ભેખ ન ધર્યો, મન સદા જેને માર્યું. હોય સિદ્ધ બલે રહે સંસારે, ગુણ લક્ષણા સારું. સદગુરુ એને કહી આત્મ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ એને કહેવાય કે બહુ બહુરૂપીના વેશ ધરે સદગુરુ નહીં. ગંગા સદી ભજનમાં ના પાડીશ કે સાધુ બહુ મોટી જટા રાખે સાધુ નહીં, બહુ મોટી દાઢીઓ રાખે સાધુ નહીં, બહુ મોટા ધનવાન હોય એ સાધુની એવી વ્યાખ્યા જ નથી કરી કે સાધુ મોટો ધનવાન હોય, સાધુ જટાધારી હોય, સાધુ હોય દાઢીધારી હોય, ભગવાધારી હોય. તો સાધુની એક લીટીની અંદર વ્યાખ્યા કરી, સિલવન સાધુને વારે વારે નમીએ, પાનભાઈ બદલે નહીં. શીતની વ્રતિ સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન. સાધુ કેવો હોવો જોઈએ કે બહુ ધનવાન ન હોય તોય હાલે, બહુ દાઢીવાન ન હોય તોય હાલે, ભગવા વસ્ત્ર પહેર્યા ન હોય તોય હાલે, પણ સાધુ એવો હોવો જોઈએ, સિલવન સાધુ હોવો જોઈએ. કેવો જોઈએ? સિલવંત વસ્તુ હોય એની બાપુ કિંમત છે ને, ગમે સ્ટાન્ડર્ડ વસ્તુ લ્યો તો સિલવન આવે. ગમે એ વસ્તુ તમે સ્ટાન્ડર્ડ કંપનીની મગાવો એટલે સિલવાન આવે. એમ સિલવંત સાધુનો મહિમા ગાયો છે. સિલવંત એટલે પરમાત્મા કોણ છે એની ઉપર સીલ મારી દીધો એ સાચો સિલવંત સાધુ. આને નમીએ. જેના બદલે નહીં વર્તમાન, શીતની વ્રતિ સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન. પરમાત્મા ઉપર જેને સીલ મારી દીધો. પરમાત્મા ઉપર સીલ મારો હોય નાની હોની વાત નથી હો ભાઈ. પરમાત્મા ઉપર સીલ મારવો એ નાની સુની વાત નથી. આપણે તો પરમાત્માની વાત આવે કે આ તો કેટલા સિત્તર સિતરી નાખી. આ ભગવાન નો કામ કરે તો આ ભગવાન, આ ભગવાન કામ ન કરે તો આ ભગવાન, આ ભગવાન કામ ન કરે તો. ભોળાનાથ જેવો કોઈ દયાળુ નહીં. ભોળાનાથ કામ ન કરે કે ગણપતિ પાસે જાય, પણ જેને પરમાત્મા ઉપર સીલ મારી દીધું પક્કી ઘડી કાં તોલ બનાવી લે. ઉણપ ન રહે એક રતી મસંદર નો સેલો, જતી ગોરખ બોલ્યા કલક લખે સોય ખરા જતી. માટે વેશ ન કાઢ્યો જેને ભેખ ન કાઢ્યો. કોઈ વેશ કાઢવાની જરૂર નથી, કોઈ ભેખ કાઢવાની જરૂર નથી, આડંબરો કરવાની જરૂર નથી. સંતો મહાપુરુષોએ તો આડંબરો ઉપર સાપકા માર્યા. નરસિંહ મહેતાએ ભજનમાં ગાયું કે આ બધા પ્રપંચો છે પેટ ભરવાના. જ્યાં લગી આત્મ પરિબ્રહ્મ નો જોયો, ભણે નરસૈયો તત્વ દર્શન થકી રત્ન ચિંતામણી અવતાર ખોયો. શું થયું તપ તીરથ કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું ગંગાજળ પાન કીધે, શું થયું દાઢી જટા રખે. બધું કરવાથી નરસિંહ મહેતા કે આ બધું કરવાથી હું ભાઈ લાભ થાય? લાભ થાય તો કરવા જેવું સંતોએ કર્યો છે. કરવા જેવું સંતોએ કર્યું ને ભલામણા આપણે તો આડંબરમાં રહી ગયા. આડંબરોની અંદર તે સાધુ લોકો તૈયાર થવામાં કલાક કલાક બગાડે. બાબા ઘણી વખત કહેતા સાધુ તૈયાર થાય ને એની વહુ જાણે તૈયાર થાય. આડા ટીલા કરે ને ઊભા ટીલા કરે. પણ બધી તૈયાર થવામાં આમ તૈયારી કરી, પણ ભગવાનનું ભજન કરવાની તૈયારી ન કરી. વેશ ન કાઢ્યો, ભેખ ન કાઢ્યો, મન સદા જેણે માર્યું. હાચા સદગુરુ એને કહેવાય કે મન મારી નાખે. મન મારી નાખે. મનને મારવું નાની સુની વાત નથી. મન ઉપર વિજય મેળવવો એ નાની સુની વાત નથી. અને મન ઉપર વિજય મેળવવા માટે ગુરુ કૃપાની જરૂર છે. ગઢ જીતવો સહેલો, મલક જીતવો સહેલું,
પણ મનને વંશ કરીને સાહેબો પરખવો પડો. જગતની અંદર કઠિનમાં કઠિન કામ હોય તો પોતાનું મન વંશ કરી અને ભગવાનની પરખ કરવી. જગતની અંદર મોટામાં મોટું કઠિન કામ હોય તો મનને વંશ કરવું છે. લાભુ દાદા તો ઘણી વખત સત્સંગમાં કહેતા, ભાઈ કે મન ઉપર કોઈ દી વિશ્વાસ ન કરવો અને મન ઉપર શોકીપણું રાખવું. મન લોભી, મન સંસળ, મન હરાયું ઢોર, મનના કિયા નો માનીએ મન સંસળ મન. સોર મન સે હરાયું ઢોર જેવું મન ક્યાં મનુષ્યને લઈ જાય નક્કી નહીં. તો મનનું કયાગરું કોઈ દી થાવું. મનને જીતવું, મન ઉપર વિજય મેળવવા માટે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપા હોય તો મન જીતાય. અને નો આપણે જીતી શક્યું એટલે જ મહાપુરુષોએ કીધું કે મનને ગુરુને અર્પણ કરી દો તો જીતી શકાય. તન મન ધન ગુરુજીને અર્પણ કર્યા, ધન્ય નિજારી નરને નાર, એકાંતે બેસે લખા રાધે. નકળંક પધારે ને દ્વાર, જેને ગુરુએ મન અર્પણ કરી દીધા ને ગુરુને મન અર્પણ કર્યા તો ગુરુ મનના એવા ગાંઠ કર્યા. ગુરુએ મનના એવા ગાંઠ ગળ્યા ને ગુરુ છે જ મનનો ગાંઠ ગળે, બાકી દેહનો ગાંઠ તો આપણા માત પિતાએ ગળ્યો. દેહના ગાંઠ ઘડવાની જરૂર નથી, મનના ગાંઠ. અને મનનો ગાંઠ કોઈ એવા સદગુરુ મળે ને મનનો ગાંઠ ઘડે, જગતની અંદર પુંજ્ય મૂર્તિ બનાવી દે. તે મન અર્પો ગુરુજીની પાસ, ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા. કામ સદગુરુને આપણું મન અર્પણ કરવું છે ને મન અર્પણ કરો તો ગુરુ ગાંઠ ઘડી દે. ગુરુ શરણે શીત લાયા, એના એના ગાંઠ ઘડાયા. ઘાટું કઘાટું લાકડું કેવું સાલ સૂતર ઉતરાયા. ગુરુ શરણે શીત લાયા, એના એના ઘાટ ઘડાણા. ગુરુ શરણની અંદર જેણે શીત મૂક્યો એના ઘાટ ઘડાય. કે દાદાએ ભજનમાં ગાંઠા ગડબાનું બધું કાઢ્યું, સાલ સૂત્રાના વાહેલે સડાયા. એવા કટકા હોય તો એને વાહલો લેવો પડે, વાહલો ગાંઠા ગડબા હોય ને કાઢવા. એમ આપણા મનની અંદર ઘણા સૂક્ષ્મ રાગના ગોગડા છે, ને કાઢવા માટે ગુરુ પાસે વાહલો, અને વાહલો લે ને તો ગોગડા બધા કાઢી નાખે. હા, ગોગડા નો નીકળે બાપુ બળતણા બાળવામાં વયું જાય, ક્યાંય કામમાં ન આવે. પણ ગુરુ એવા કલાકાર છે, ગુરુ એવા શિલ્પ કલાકાર, ગુરુ એવા સુતાર છે. ગાંઠા ગડવા કાઢીને ગમે એમ કરીને એ જે લાકડું છે ને પુંજ્ય મૂર્તિ બનાવી દે. ભેખ ન કાઢ્યો મન, ભેખ ન કાઢ્યો વેશ ન કાઢ્યો મન, સદા જેને માર્યું હોય સિદ્ધ ભલે રહે સંસારે ગુણ લક્ષણા. સારું હોય સિદ્ધ ભલે સિદ્ધિ, સિદ્ધિમાં સિદ્ધિ હોય તો આત્મ સ્વરૂપની ઓળખાણ એ સિદ્ધિ છે. ને આત્મ સ્વરૂપની સિદ્ધિ તમે આત્મ સ્વરૂપને મૂકીને બીજી સિદ્ધિ પ્રાપ્ત કરવા જાવ, સિદ્ધિ નહીં બધી વાંકી છે. સિદ્ધિ આવડ્યા છે. શુદ્ધ સ્વરૂપને ઓળખવું, સિદ્ધ સ્વરૂપને પામવું, એને મહાપુરુષો સિદ્ધિ. અને આ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એક સાધે તો સબ સાધે, સબ સાધે તો સબ જાય. કબીર સાહેબ મહાત્મા કે એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, ને મહાપુરુષો ન્યા આંગળી મૂકે કે નિજ ઘટમાં આત્મા ઓળખ્યો. ભજન બીજાનું નહીં કરે, ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં અંશ બેઠો આનંદ કરે. ખોમાં ઈરલો આસ્થી આવો અવસર પાસો નહીં મળે. પોતાના ઘટની અંદર જેણે આત્મા ઓળખ્યો, આત્મ સ્વરૂપના ધ્યાનની અંદર બધાય દેવા જુદા નથી, મોટા મોટો ગુણ છે. મારાથી પરમાત્મા જુદા નથી, મોટા મોટો ગુણ છે. સંતો મહાપુરુષો એ ગુણ બાંધ્યો કે ગુણીજન ગોતી લેજો પ્રગટ, પિયો રહ્યો તમ પાસે નથી જમી ક્યાં આકાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ, પિયું રહ્યો તમ પાસે. પ્રગટ તમારે ભગવાનને મળવું હોય, પિયુંને તમારે મળવું હોય તો આ ગુણ બાંધો કે મારાથી પરમાત્મા જુદા નથી, મોટા મોટો ગુણ છે ને એ સાચો ગુણીજન પુરુષ છે. પ્રગટ પિયું રહ્યો તમ પાસે. ભગવાન પ્રગટ તારી હારે છે, તારી પાસે નથી જમી કે આકાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ, પિયો રહ્યો તમ પાસે. ભગવાન બધી જગ્યાએ છે, પણ પ્રગટ મળવું હોય તો તારા દેહ મંદિરમાં.
સત્પુરુષ સદા સારી, સદબુદ્ધિ મન સારું, શુભ નિષ્ઠા શુભ ગણ સંપન્ન, સદાય પરમ દયાળુ, સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ. ઓળખાય આવા સદગુરુ જે શુભ નિષ્ઠા આપણા હૃદયની અંદર બાંધી. સત્પુરુષ સદા સારી, સદબુદ્ધિ મન સારું, કે જે આપણા મનને કાયમને માટે સદબુદ્ધિ સદપ્રેરણા આપે. શુભ નિષ્ઠા શુભ ગણ સંપન્ન, સદાય પરમ દયાળુ, સદગુરુ છે દયાનો સાગર છે, જેના હૃદયમાંથી કાયમને માટે દયાના ઉભરા એવા જ કરે. ગુરુ દયાળુ છે એવું જગતની અંદર કોઈ દયાળુ નથી. સદાય પરમ દયાળુ, સમદ્રષ્ટિ શાંતિ ધીરજ, સમાવાન કૃપાળુ, કામ ક્રોધ મદમો નાહી, વિષય થકી મન વાર્યું, સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ. ઓળખાયું સદગુરુ એને કહેવાય કે જેની દ્રષ્ટિ સમાન હોય, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. એ તો આપણા મન પ્રમાણે છે. કોઈ અશુદ્ધ કદાચ અનુસિદ્ધ જ્ઞાતિની અંદર કોઈનો જન્મ થયો તો એમ કોઈને નીચ કહીશમાં. એલા પ્રહલાદ જન્મો હતો રાક્ષસ કુળની અંદર તો એમ જાણીને કોઈને નીચ કહીશમાં, અને ઓલો રાવણ જન્મો હતો બ્રાહ્મણ કુળમાં તેમ જાણીને કોઈને ઊંચ કહીશમાં. બ્રાહ્મણ કુળની અંદર જન્મમાં હોવા છતાંય જેના કર્મ નિશ હતા તો નિશ બન્યો, અને ઓલો રાક્ષસ કુળની અંદર જન્મમાં છતાં જેનું કર્મ ઊંચ હતું તો ઊંચ ભગવાનનો પરમ ભક્ત બન્યો. જેની દ્રષ્ટિ સમાન, સમદ્રષ્ટિ વળી શાંતિ ધીરજ, જેના હૃદયની અંદર કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં. જ્યાં સુધી આ બધા વર્ણ શુદ્ધ ઊંચ નીચ જ્યાં સુધી આપણા હૃદયની અંદરથી નીકળશે નહીં, ત્યાં સુધી મનુષ્ય સાચો આનંદ લઈ શકશે નહીં. ઊંચ નીચના ભેદ કાઢો તો નોરીજન નજરે આવે, 18 વર્ણ એક જ પ્યાલે અમીરસની મોજોઈએ. માણે ખરેખર માણસની જાત માણસાઈ છે. માણસાઈની અંદર આપણી માણસાઈ હોય તો મનુષ્યની મોટામાં મોટી જાત હોય તો માણસાઈ છે. માનવતાનું મોટું માધ્યમ, ખવડાવીને ખાવાનું, બાકી આવ્યા એમ જ જવાનું. મનુષ્યનું મોટામાં મોટું માધ્યમ માણસાઈ એને કહેવાય કે બીજા માટે જીવન જીવવું, બીજાને ખવડાવીને રાજી થવું, બીજા ઉપર દયા રાખવી, બીજાને ક્ષમા આપવી. એ આપણા માણસાઈના ગુણ છે. અહિંસા છે, પરમ ધર્મ. કોઈ જીવોને આપણી પ્રત્યે હેરાન થાય, કોઈને દુઃખ દેવું કે નહીં. આપણા પ્રત્યે કોઈ દુઃખી થાય એવું આપણે જીવન જીવવું. બધાને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે. આપણે એક જ અધિકાર લઈને આવ્યા. આપણે એક જ અધિકાર લઈને આવ્યા. પૃથ્વી ઉપર જીવન જીવવાનો બધાનો એક સરખો અધિકાર છે. સમદ્રષ્ટિ શાંતિ ધીરજ, સમાવાન કૃપાળુ, જેના હૃદયની અંદર શાંતિ છે, જેના હૃદયની અંદર સમાવાન છે, જેના હૃદયની અંદર સમાવાન છે. સમા એટલે કોઈ રાખાય નહીં. સમાવાન એટલે મહાન પુરુષ ઉગારામ દાદા તો એમ કહેતા કે આપણા પાસે આવડી મોટી સત્તા હોય, 2 ખિસ્સામાં એક પિસ્તોલ હોય, અને કોઈને ભડાકે દેવાની જો આપણામાં એટલી બધી તાકાત હોય, શક્તિ હોય, સત્તા હોય, સદાય અને માફ કરવો એ મોટા મોટી સમા છે. બધી દયા ધીરજ શાંતિ સમા એક જાતનું કળયુગનો અમૃત છે. અને કળયુગની અંદર આપણા ઋષિ મુનિઓએ અમૃત કીધું છે. સમદ્રષ્ટિ શાંતિ ધીરજ, સમાવાન કૃપાળુ, જેના હૃદયની અંદર કાયમને માટે સમા છે, કૃપાળુ, કૃપાનો સાગર છે. કામ ક્રોધ લોભમાં નાખી, વિષય થકી મન વાર્યું, સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ. ઓળખાયું જેના હૃદયની અંદર કામ નથી, જેના હૃદયની અંદર ક્રોધ નથી, મદ નથી, મોહ નથી, અને વિષય થકી મન વાર્યું, સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ. ઓળખાયું જેના હૃદયની અંદર આ કોઈ વસ્તુ નથી, જેના હૃદયની અંદર કેવલ ને કેવલ હોય તો દયાનો સાગર વરસી રહ્યો છે. વિષય થકી મન માર્યું,
અને ભાઈએ વાત કરી ને, એક એક વિષયની અંદર એક એક જીવને જો આ શક્તિ બંધાય તો એનું મૃત્યુ થાય. એનું મૃત્યુ થાય. એક ભમરને સુગંધ વિષય વાલો છે, સુગંધ વિષયની અંદર એનું મૃત્યુ થાય. તો મનુષ્યને તો પંચે પાંચ વિષય વાલો છે. આ પંચ વિષયની તડપ નથી બૂઝતી, એલા એટલે ધર્મ નથી આવતો ધ્યાનમાં. ધર્મ કેમ મનુષ્ય હારી જાય? પરમાત્માને કેમ હારી જાય? પંચ વિષયની તડપ નથી બૂઝતી, એટલે ધર્મ સ્વરૂપ ઈશ્વર ધ્યાનમાં આવતો. મનુષ્ય રસ ભોગવવા માટે, રસ ચૂસવા માટે પોતે વિષયની અંદર ગુલતાન બની જાય, અને વિષયની આસક્તિ હોય તો ભગવાન એને દેખાતા નથી. પંચ વિષયની તડપ નથી બૂઝતી, ધર્મ નથી આવતો ધ્યાનમાં. મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં. માટે બ્રહ્મનિષ્ઠ અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો. દાસ લાભુ કહે સદગુરુ શરણમાં તન મન ધન વારું. સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાવે. સદગુરુની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા, ગુરુની અંદર આવા બધા લક્ષણો હોવાની, એનાથી વિશેષ કે ગુરુ એને કહેવાય કે બ્રહ્મની અંદર નિષ્ઠા બાંધી દે. ગુરુ સહી બ્રહ્મની અંદર નિષ્ઠા બાંધી દે. અહમ બ્રહ્માસ્મિ કોઈ સિદ્ધ કરે સદગુરુના બાળક. તે ક્ષણે કોટી જન્મના કર્મ વૈસ પ્રલય. અહમ બ્રહ્માસ્મિ કોઈ સિદ્ધ એવા સદગુરુ મળે ને અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ કરાવી દે, એનું નામ સદગુરુ કહેવાય. બ્રહ્મની અંદર નિષ્ઠા બાંધી દે. મારાથી બ્રહ્મ જુદો, નિષ્ઠા બાંધી કહેવાય. બ્રહ્મનિષ્ઠ અનુભવ સિદ્ધ. આવા સદગુરુ તારક જાણો. જે સદગુરુ છે ભવસાગર પાર ઉતારે. દાસ લાભુ કહે આવા સદગુરુ શરણ મેં તન મન ધનો વારું. સદગુરુ તો એને કહીએ આત્મ સ્વરૂપ ઓળખાવે. વેશ ન કાઢ્યો વેખ ન કાઢ્યો મન સદા જેને માર્યું. જો કોઈ આવા સદગુરુ મળે ને આવા લક્ષણ ગુરુની અંદર હોય તો એવા ગુરુની અંદર તન મન ધન અર્પણ કરી દેવું. કેવા ગુરુ હોય? જેની અંદર આવા ગુણ હોય. ગુરુ તો ઘણા હોય. સેલા કિલો ઘી હો જાય એમ જાણે સેલા હાટું જીવન જીવતો હોય. સેલા 4 વ્હીલ ગાડી હો જાય. सेला ऐसी हो जाए, बहुत गर्मी पड़ती. बाप उनके हो जाए बीजू हूँ. मागन मरण समान है मत कोई मांगो भी. मागन से मरण भला ही सदगुरु की सीख. કોઈને માગવાનો અધિકાર નથી. બાપા કહેતા બધાને રળી ખાવાનો અધિકાર છે. કમાને જ બધાને ખાવાનો અધિકાર છે. ગીતાજીની અંદર ભગવાને કીધું એ અર્જુન કર્મ તો બધાને કરવું જ પડશે. કર્મ કર્યા વિના તે યોગીઓ મહાન બન્યા નથી. ધારો બાવો બન્યો એટલે હા વાળફોડો લગભગ આળફોડો હોય જ બાવો થાય. કામ સોર હોય. સદગુરુના ઘરની અંદર જ્ઞાનની વાતો હોય, ધ્યાનની વાતો હોય, અનુભવની વાતો હોય, આત્મ પરમાત્માની વાતો હોય. તો આને સદગુરુ કહેવાય. ને આવા ગુરુ શરણની અંદર તન મન ધન અર્પણ કરી દેવું. અને બધાય સંતો મહાપુરુષોએ આવા ગુરુ શરણની અંદર તન મન ધન અર્પણ કરવાનું કીધું. બાબાએ ભજનમાં ગાયું ગુરુ પોપટરામે પરમોદિયા માતા દુધેશ્વરે આપ્યા. તન મન ધનથી સેવ્યા તો દિયા હે આત્મ ધન. સદગુરુની તન મન ધનથી સેવા કરવાથી ગુરુ છે આત્મ સ્વરૂપનું ધન આપણને આત્મ સ્વરૂપનું ધન પ્રાપ્ત થયું. એ જગતની અંદર શ્રીમંત બન્યા. એ શ્રીમંત બન્યા. આપણને એમ થાય કે આત્મ સ્વરૂપનું ધન પ્રાપ્ત કરવાથી કવડે શ્રીમંત થાય. એ સંતોની શ્રીમંતાઈ દેખાય છે. ખાવાવાળા ખૂટે પણ આ ધન કોઈ દી ન ખૂટે. દેખાય ભલા માણા 5 માણાને શા નથી પવાતી આપણી શા.
નથી ભવાતી. અત્યારે ભોજનમાંથી ગયા પણ શામાંથી નહીં માણસો ગયા. તો આ ધન મહાપુરુષોએ એવું ભેગું કર્યું છે કે જન્મ જન્મની પૂંજી પાઈ પાયોજી મેને રામ રતન ધન પાયો. આ મોટા મોટી ગુરુની કૃપા છે. સાસુ ધન સદગુરુની કૃપા એ મારો હાચું દાસ લાભુ કહે હાચું ધન સંજન પામે જુગો જુગના ધનવંત છે. સદગુરુની કૃપા એ મારો હાચું ધન. સંતો મહાપુરુષો હાચું ધન પ્રાપ્ત કર્યું. જગતની અંદર હાસી શ્રીમંતાએ સંતોએ મેળવી છે. સંતોએ મેળવી છે. બાકી મેન તમે ફવારે દ્રષ્ટાંત દીધું ઠીકરા જ ભેગા કર્યા. ગીણા કરી હેઠા બેઠા બેઠા એટલા પૈસા છે, એટલા રહ્યા, એટલી ફોર વ્હીલ છે, એટલા બંગલા છે, એટલી જમીન છે. હવે હેઠો બેઠો બેઠો આ પૈસા ગણે ઓલો ઉપર ઉપર ભગવાન બેઠો બેઠો દાંત કાઢે ગયો તારે એટલા શ્વાસા બાકી છે. કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, કોઈ ભાંગાકાર કરે, કોઈ માઇનસ કરે, કોઈ ગોળાકાર કરી દે. ભગવાન કે તું મારી પાયો ને એટલે બધું બરોબર કીધું, બધું બરોબર. સંતોએ આવડો આ ધન કમાયા ને જગતની અંદર પરમ શ્રીમંત બન્યા. આવા સદગુરુ કોઈ મળે તો તન મન ધન ગુરુજીને હરિપા ધન્ય નિજારી નરને નાર. એકાંતે બેસી અલખા રાધે તો નકળંક પધારને દ્વાર. મેરુ ડગે મનનો ડગે ભાંગી પડે, બ્રહ્માંડ વિપદ પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના માટે. આવા કોઈ સદગુરુ મળે તો સદગુરુના શરણની અંદર તન મન ધન અર્પણ કરવી. દાસ લાભો કહે સદગુરુ શરણ મેં તન મન ધનો વારો સદગુરુ તો. એને કહી આત્મ સ્વરૂપ ઓળખાવે. ગુરુ શરણની અંદર આ વસ્તુ અર્પણ કરવાની. ગુરુ શરણની અંદર આ વાવવાથી ભાઈ એવો ફાલ આવે ને એવું ગુરુ આપણને આપે ને ન્યાલ કરી દે. પણ આને ફળ ફૂલ આવતા બહુ વાર લાગે. ફળ આવતા બહુ વાર લાગે. માણસ ધીરજ રાખી શકતો નથી, ધીરજ ધરી શકતો નથી. તો સદગુરુ મહારાજે ગુરુ શરણની અંદર 3 વસ્તુ અર્પણ કરી. તો તમને આપણે બધાનો અભ્યાસ છે. ઘરની પરિસ્થિતિ આપણે કાંઈ નહોતી, પણ સદાય ફળ ફૂલ લાગ્યા. એક ઘરની અંદર રહેવું, નાનું અમથું ઘર, કેટલી બધી પરિસ્થિતિની અંદર તકલીફ પડે. ખારું જમવાનું નહીં, સારા કપડાં પહેરવાના નહીં, 5 પૈસા વાપરવા ન મળે. હજી ઓલું જૂનું ઘર છે. મારા લગ્ન 2008માં થયા. મારા લગ્ન 2008માં થયા અને મારી બેડરૂમ પતરાવાળી રૂમમાં રસોડા. નાનું અમથું મકાન એટલે આમ તો ફાવી ગયું આપણને પતરામાં. ત્યારથી જ ફાવી ગયું, સમજ્યા? એ વાંધો નહીં, ગમે એવી ગરમી પડે તો એવી સ્થિતિ હતી. છતાંય તે ભક્તિનો મૂકી ગુરુ શરણની અંદર આ 3 વસ્તુ અર્પણ કરી. બાપાના જીવનની અંદર ગુરુ શરણની અંદર ગયા તો કોઈ દી પાછો પગ નહીં. વર્તમાન સુધી જે નેકટેક લીધી, જે સ્થિતિ હતી, તો એ સ્થિતિને કાયમને માટે છેલ્લા શ્વાસ સુધી એને હાંચવી. તો કૃષ્ણ ભગવાને દ્રૌપદી બેનનો એક એક તાર ગણી અને ફાડ્યું પૂરી. ભગવાન કોઈનું રાખતો નથી. એવા ગુરુ શરણની અંદર એવા શ્રદ્ધા વિશ્વાસથી અર્પણ. પંખી પાણી પીને છે ન ઘટે સરિતા કા નીર. એમ ધર્મ કરતા ધન ન ઘટે સહાય કરે રઘુ. વીર ભગવાન કોઈને કોઈ જગ્યાએ બહુ લોભ કરે ને બહુ ભેગું, એ કાંઈ શ્રીમંત કોઈ દી થતા નથી. અને દાન કરે ને કંઈ ખૂટી જતું, એ ખૂટી જાય. બહુ લોભી માણા કાંઈ શ્રીમંત થાય ને કઈ એ કાંઈ આડો ફાટી નથી ગયો પૈસા ભેગા. ધર્મની અંદર વાપર્યા ને કોઈ દી ખૂટ્યા
નથી. એણે લેખે વાપર્યો ને અવસર આવ્યો ને અવસરની અંદર એણે 5 પૈસાનો સદુપયોગ કર્યો. જગતની અંદર એને ધન્યવાદ છે. બાકી નોટો ક્યારે ખોટી પડી જાય ને કે નહીં કે ટાઈમ આપણે કામ કાઢી લેવું. જોઈએ હમણાં ધીરજભાઈ બધી વાત કરી ને કે ભાઈ આપણે એટલું બધી 10 વર્ષની અંદર આવું કર્યું, પણ મારે તો ગુરુની કૃપા થઈ ગઈ, દયા થઈ ગઈ અને મને ગુરુએ સીધું બેટ જ આપ્યો. સમજ્યા? બેટિંગ કરવા માટે જ ઉતાર્યો અને આપણે નક્કી કરી લીધું બેટિંગ કરી જ લેવી છે. માંડવારો માંડવારો આવ્યો, બેટ હાથમાં આવ્યું, તડકો લાગે કે ભલે પણ રમી લેવું છે. સમજ્યા? ભલે નળિયાવાળામાં રહેવું પડે પણ રમી લેવું છે. એ પાકું. તો રમનારાને રમત ભાવે, મેર કરી હોય માવે, ભોજનના સ્વામી છે બહુ નામી, કોક સંતોને મન ભાવે. આવી રમત તો ગુરુની કૃપા હોય, ગુરુની દયા હોય, એને ભક્તિની રમત ફાવવાની જ મોટા મોટી ગુરુની કૃપા છે. ધીરજભાઈને એમ જમતા જમતા વાત આ તો ધન્ય છે ગુરુ મળ્યા, એની દયા કૃપા નકર હમણાં વાત કરીને કે ભાઈ ફોનામાં કળિયુગ છે, દારૂમાં આવી બિસારીમાં. એટલે એ જ મોટા મોટી ગુરુ કૃપા છે. આપણને ક્યાંય કળિયુગ નીડો ને ગુરુ ન મળાવત ને તો કળિયુગમાં આપણે ક્યાંય દારૂ માટા મારતા હોત. બધાયમાંથી ગુરુ આપણને બસાયો ને આપણને સીધા માર્ગે ચડાવી દીધા ને કરવા જેવો તો એ ગુરુ આપણી પાસે કરાવ્યું. એ જ મોટામાં મોટો ગુરુનો ઉપકાર છે, એ જ મોટામાં મોટો દયા છે. तुलसी कहे संसार में आकर कर लीजिए दो काम, देने को टुकड़ा भला लेने को हरे. नाम ये वस्तु કર્યા જવું છે ને ગુરુ એ આપણી પાસે કરાવ્યું. જ મોટામાં મોટી ગુરુની દયા છે ને એ જ મોટામાં મોટી ગુરુની કૃપા છે. લેર સે લેર સે લેર સે રે જન સદગુરુ મળ્યા ને લેર સે રે. આવ્યો અવસરિયો ઓળખ્યો જેણે, આવ્યો અવસરિયો ઓળખ્યો જેણે, તેણે હરીને બધેલ છે રે જન સદગુરુ મળ્યા ને લેર છે. लेर से लेर से रे जन सदगुरु મળ્યા ને લેર છે રે. રામ રે નામની રમત માંડી, રામ રે નામની રમત માંડી, સર્વે બાધી દીધેલ છે રે જન સદગુરુ મળ્યા ને લેર છે રે.
સદગુરુ મળ્યા અને લેરશે રે. સદગુરુદેવની ભાવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ફોજ.